હાય ફેમિલી, વેલકમ બેક માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. પહેલાં તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ અને રાધે રાધે. ને બધાને ગુડ મોર્નિંગ. ને શું કહેવાય કે કાલ તો આખો દિવસ લગ્નમાં જ વહી ગયો હતો. ને આજે પણ મિત્રની સગાઈ છે. શું કહેવાય કે ડમાસા જાય તો પહેલાં તો ઘડીક ઓફિસે કામ કર્યું, એનાથી નીકળી જાઉં સીધા ડમાસા. અને હા, જે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. પીએમ આવી જઈને સાયકલ લઈને આમાં શું છે? આમાં શું છે? ઇલામ ભાઈ મારું છે. લાવો તો એક દઉં તો. હે? બે છે તો એક મને આપો. હે? હા લાવો તો. મને તો આપો. બીજું નથી. આમાં છે તો ખરો. રેવા દેવાના છે. એ કાં નાખવા તારે? ભૂમમાં લઈ જવા. આ સાયકલ લઈને મને હાંકવી. હે? સાયકલ દેની ફેંકતા આવે. સાયકલ લઈને મને હાંકવી. ટાટા કહી દે બધાને. એ સાયકલ દડી ગઈ. આમાં આવી ગયો, આમાં આવી ગયો. અરે તાર પપ્પાને મોકલવો. જતી મોટેથી આડી માને કેવું કે માં કવરાવે. માં મારી હવે, માં મારી હવે. એ બાપા ભાઈ શાયરી વાળો ભાઈ એ ચેલેન્જ આમ કે જબરું કરી ગયો એમ કઈ ઘટે નહીં. તો હું કહે ફેમિલી, અત્યારે હું મારે સ્કૂલે છે તો મિત્રની શું કહે સગાઈ છે તો અમે સીધા નીકળીએ સગાઈમાં. થોડુંક કામ એટલે કામ પતાવી દીધું ને આ ભાઈ આવે સગાઈમાં. હસમુખ ઓલો ભાઈ પાછળ વાળો ભાઈ પણ આવે. એ કેટલા તમારે આવું નથી કોઈને? હે કેમ? તો એને કેટલી પેઢી એમ ફોર્મ ભરવાની. અમે તો ભણતા જ્યારે કઈ હું ખબર જ નથી કે હું ફોર્મ કહેવાય શું કહેવાય. રખડતા હાલો ને એમ થાય હવે. ના હાલો ને એમ થાય. તો ફેમિલી નીકળીએ આપણે સીધા સગાઈમાં. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો શું કહેવાય ફેમિલી કે હવે સા ને સોડા ને એવું બધું પી લીધું, શરબત ને. તો હવે નીકળીએ સીધા. શું માંગડા બાપાનું મંદિર છે તો એને પહેલાં તો ત્યાં જઈએ, જોઈએ ને શું કરીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. ફેમિલી આ અત્યારે હું વંડી પર છેડો જાઉં, તમે જોઈ શકો. પણ એમાં શું છે કે ભાઈ આડી રબારી ગયો ને એ કે આમાં અજગર ગયું આમાં કાંક. તમે અજગરને જોઈએ પણ મળતું ને મેળવ્યું ફેમિલી. આમાં અજગર ગયું મોટું વાળી મારા જેવડી હશે. અહીંથી આમ હેલો હેલો આવ્યું ને આમાં અંદર ગડી ગયું મોટું બધું મારા જેવડું. ઈ લાગે ખરું. ઓલે પર આવ્યો શું એટલામાં તો છે નહીં. ઈ ઓલા ભાઈ આપણે સેટ અહીંયા પૂગ્યા ને પછી ગડી ગયો બંધ કરતો ના ચાલુ જવા દે. અત્યારે ગયો તો પણ કઈ મળતું નથી. આવ્યો તો ભાઈ કેમેરા. તો હું કહે ફેમિલી તમારા મારા કિસ્મત આમ થોડાક ઓલા છે કેમ જોવા ન મળ્યું અસગર. પાછા વળતે કે જોવું જો કદાચ હોય તો. હશું મેળવ્યું નહીં ભાઈ. હવે નીચે ઉતરું, નીચે જવા. ના એલા ભાઈ નીચે નથી ઉતરવું. આપણે એમ કઈ બીતા નથી પણ જોઈએ હવે. હાલો તો પેલા હું માંગડા બાપાને દર્શન કરી લઈએ.
પછી વળતે ખેલે જોવું હોય તો કદાચ. તો ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છે માંગડા બાપાના દર્શન કરવા. ચોલા બી ભાઈ કરે છે અત્યારે. આ મંદિર છે માંગડા બાપાનું. આ બે ભાઈ દર્શન કરે છે અને આનો ખાલી નજારો જો ખાલી તમને એક નંબર જેવું છે. જો જો પહાડો જેવું છે બધું અહીંયા. જો ખાલી આનો નજારો જો તમે. તો અહીંયા આખું એક ટ્રેક્ટર હાલે આમાં દેખાતું નથી થયું. આ બધું નવું ઘણું હજી તો બધું બને જ છે અહીંયા. શરૂ જ છે બધું બનવાનું. જો અહીંયા પહેલાં કાંઈ વસ્તુ આવું નહોતું, ખાલી એક મંદિર જ હતું. હવે ધીમે ધીમે તો આ બધું બની ગયું. હજી તો અહીં જો કામ ચાલુ જ છે આ બધું. આ નીચે જરા ઘેટાવાળો. અને હવે શું કહેવાય કે હવે પહેલાં આપણે દર્શન કરી લઈએ અને હવે એક બે રીલ શૂટ કરવાની છે, તો રીલ બનાવી લઈએ. ને શું કહેવાય કે તમે પણ દર્શન કરી લેજો. તો આપણે કરી લઈએ દર્શન. તો શું કહેવાય ફેમિલી, હવે માંગડા બાપાના દર્શન કરી લીધા છે આપણે. તો હવે હસમું ક્યાં જવાનું છે આપણે? હવે જઈએ આપણે ઘરે જઈએ. ઘેર જાવ? હા, પછી આપણે ઘડીક ઘરે ફ્રેશ બ્રેશ થઈને જઈએ નાસવા. તો પેલા એવો પ્લાન બન્યો કે પહેલાં નીકળીએ ઘરે અને પછી ઘેર થોડું કામ છે કરી લઈએ. ઘેર એમ છે કે એક ભાઈને દેવાનું છે, તે કામ છે ને કરી લઈએ ને નીકળીએ. પછી જાઉં આપણે ડિસ્કો કરવા. ડિહાર છે ને કા? તો પછી નીકળીએ સીધા ડિહાર. તો શું કહેવાય ફેમિલી, હવે આપણે આવી ગયા માંગડા બાપાની મારી સીધી ઓફિસ છે. તો ઓફિસે તો કંઈ કામ નથી કરવાનું. તો આ અમારા બે કલેજા છે, તે પહેલી વાર મારી ઓફિસે આવ્યા. તો સોડા મૂકી આવીશ. તો પેલા એટલે સોડા પીવી, તો સોડા તો પી લે ભાઈ ને. તો હવે સોડા પીને નીકળીએ સીધા ઘરે. ને શું કહેવાય વ્લોગમાં કન્ટિન્યુ બના રહી. બોલો. હા બોલ. તાર બા શું કરે? હલો કે બેટા તાર માને દેની ભાઈ કે બેટા હે લોટલા કરે નોય તો ઓકે બેટા બેટા દેની દીકો એને દેની શું કરે? દેની તાર માને શું કરે? કે તાવે એનો તે ફોન છે બાર દાદા ને કહેવાય. કે તાવે હલો તાર માને દેની કેતો કેમ તાવે કે તાવે તાવ આવ્યો તો દવાખાને લઈ જા ને. હલો તો દવાખાને લઈ જા ને તાર માને કે લઈ જાવ આગળ હે ને લઈ જા ને. કે પદાર ને ખિસ્સામાં હલો અહીંયા મોઢું રાખી કે પદાર ને ખિસ્સામાં તો ફેમિલી શું કહેવાય કે મારા બાપુ જ્યારે જો અત્યારે કઈ વાત કરતો હતો કે વહી જાય ને તો એ આમ હું કે મારે એને હારે જ વાત કરવી. એને તાર પપ્પા કરે દેખાય તાર મમ્મી અરે દેખાડતે મારી મમ્મી ને પ્રિયાંશુ ગૌરાવે છે ફેમિલી. આ તો ન કોઈ નહીં જોતું પાછું મત તાર દાદાનું છે લાવ ને. હા તો ફેમિલી આપણે મસ્ત મજાના જમી લીધા છે. તો આપણે મિત્રને સગાઈ હતી તો એના દાંડિયા રાસમાં જવાનું હતું, પણ હવે જવાય એમ નથી. કેમ કારણ છે કે કામ આવી ગયું હતું, કામ કર્યું. અને શું કહેવાય કે પ્રિયાંશ જો અત્યારે ડોડો ખાય. ભાઈ મને દેની હે ભાઈ, થોડોક દેની મને કાકાને ડોડો દેની. પિંચુ
પિંચુ દેની મને દેસ નહીં તો પછી ચોકલેટ નથી લાવી દેવી માં આપણે એના આટલું છોડાઈને જ લાવવાની હો. હું હવારે જ લેતા હોઉં છોડા દીદી આટું લાવવાનું છે તારા આટું નથી લાવવાનું ફેમિલી જો તો એમ કીધું કે દીદી આટું લાવવાનું છે તો કેવો તરત દોડો આવ્યો તો શું કહેવાય ફેમિલી હવે આપણે આ વ્લોગ પૂરો કરીએ અહીંયા અને જે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મળીએ આપણે નવા વ્લોગની સાથે કાલે તો બધાને ગુડ નાઇટ.